જે મોરબી જિલ્લાના જે ઓફિસરો આવ્યા છે તેમના દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલો છે. તમે નિહાળી રહ્યા છો. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. અત્યારે આપણે ઉપસ્થિત થયેલા છીએ મોરબી જિલ્લાની અંદર આવેલું એક એવું ગામ. અમે તમને સતત અપડેટ બતાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી, કે જ્યાં આજે પ્રવેશ ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કે બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે તેનો પ્રવેશ ઉત્સવ ખરેડાની અંદર ઉજવવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે મોરબી જિલ્લામાંથી પ્રાંત અધિકારીઓ તેમજ બીજા કેટલાક અધિકારીઓની હાજરીમાં આ મહોત્સવ ઉજવવાનો છે. તેમજ સાથોસાથ જે ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ એ સાથે આ પ્રવેશ ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેની અપડેટ જોવા માટે આ વિડીયો સાથે જોડાયેલા રહો. શાળા પ્રવોત્સવ અને કડિયા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગતના દ્રશ્યો બતાવવાના અમે તમને પ્રયત્નો કરી રહ્યા છું. કે તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ દ્વારા આજનો જે આ માહોલ છે એ અમે તમારા સુધી લઈને આવ્યો. નાના નાના બાળકો આપણે જોતા હોય ત્યારે આપણું નાનું બાળક પણ અહીંયા આવતું હોય ત્યારે તમે જોઈ રહ્યા છો કે આજે ખરેડા ગામની અંદર જે બાળકોની સાથે આજે આ મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે. મહોત્સવ ઉજવવા માટેની જે તડામાર તૈયારીની સાથોસાથ ગામના કેટલાક આગેવાનો આ મહોત્સવની અંદર ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમ અંતર્ગત પધારેલ મહેમાન શ્રી પરમાર સાહેબ, ઉમેશ સાહેબ અને ગામ વતી અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પાવન અવસરની શરૂઆત આવેલા મહેમાનો સાથે ગિફ્ટ કાગળિયાથી કરીશું. સ્વાગત
વિદ્યાર્થીઓને જે પ્રવેશ આપવા માટે જઈ રહ્યા છે એનું સન્માન કરી આ છે ત્યાંના દ્રશ્યો. ગુરુજનો, વાલા ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોને મારા પ્રણામ. આજે હું તમારી સમક્ષ એક વક્તવ્ય રજૂ કરવા માંગુ છું. કૃપયા કરી શાંતિથી સાંભળવું. વૃક્ષો આપણા એક સાચા મિત્રો હોય છે, કારણ કે આપણા માગ્યા વિના તે આપણને ઘણું બધું આપે છે. તે ઉનાળાની ગરમીમાં પણ આપણને છાંયો આપી આપણને ઠંડક અનુભવાય છે.
તેઓ આપણને ફળ, ફૂલ, લાકડું વગેરે ઘણું બધું આપે છે, જે આપણી રોજિંદી જીવનમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તેઓ વરસાદ લાવવામાં મદદરૂપ કરે છે અને તેઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને મેળવીને આપણને ઓક્સિજન આપે છે, જે આપણો પ્રાણવાયુ છે. આજે જોવા જઈએ તો હવામાનનું ચક્ર ખોરવાઈ ગયું છે. તેઓ વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. જ્યારે હવામાનના ચક્ર ખોરવાઈ જવાને કારણે ક્યારેક વરસાદની સિઝનમાં પણ વરસાદ મળતો નથી, પણ વૃક્ષો અને છોડ વરસાદને આકર્ષે છે. માટે વૃક્ષો આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેઓ હંમેશા આપણને મદદ કરે છે. તે આપણા માટે કલ્યાણકારી જ હોય છે. વૃક્ષો અને છોડ આપણને ક્યારેય છેતરતા નથી. આપણે તેમને આપણા સાચા મિત્રો ગણવા જોઈએ. તે આપણને કહ્યા વિના જ આપણી તરફેણ કરે છે, માટે આપણે તેમને આપણા સાચા મિત્રો ગણવા જોઈએ. અને મારું તો એવું કહેવું છે કે દરેક માનવીએ પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષો જીવનભર એક સાચા મિત્રની જેમ આપણી મદદ કરે છે. તે આપણા પ્રત્યે કોઈ પણ લાગણીનો ભાવ રાખે છે. તે કોઈ પણ પ્રકારની લાલચ વિના આપણી મદદ કરે છે. અને હવે તો વૃક્ષો વન્યજીવોને પણ મદદ કરે છે. તેઓ તેમને રહેઠાણ પૂરા પાડે છે. તેઓ પક્ષીઓ, જીવજંતુઓ, સરીસૃપો અને અન્ય ઘણી બધી પ્રજાતિઓને રહેઠાણ તરીકેની સેવા આપે છે. તેઓ પાંદડા, ફળ અને બદામ જેવા ઘણા બધા ફળ અને પદાર્થો વડે પ્રાણીઓને ખોરાક પણ પૂરો પાડે છે. અને વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, આ સૂત્રને આપણે પૃથ્વી પરના પર્યાવરણને બચાવવા માટે આપણો જીવન મંત્ર બનાવવાની જરૂર છે, કારણ કે આજે પર્યાવરણ ખતરામાં છે. આજે આખા વિશ્વમાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને હવે અવાજનું પ્રદૂષણ. આ ત્રણેય જાતના પ્રદૂષણો આપણા માટે અને આ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોય છે. માટે આપણે આ પ્રદૂષણોને અટકાવવા માટે સક્રિય બનવું પડશે. તેને અટકાવવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે વૃક્ષોના લીલા પાન આ બધા પ્રદૂષણોને અટકાવી શકે છે. જેમ કે તેમના લીલા પાન વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને તેમાં આપણું પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન મુક્ત કરે છે, જેથી હવા શુદ્ધ બની શકે. આ ઉપરાંત વૃક્ષોના ઘણા બધા સારા ફાયદા છે, જેમ કે તેઓ વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત તેઓ રણને આગળ વધતું અટકાવે છે, જંગલોની જમીનનું ધોવાણ પણ અટકાવે છે અને તે ધરતીની શોભા પણ વધારો કરે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. આ ઉપરાંત પશુઓ, પ્રાણીઓ અને મુસાફરો તેમની છાયામાં બેસીને થોડા સમય આરામ કરે છે અને શાંતિ મેળવે છે અને પોતાનો થાક ઉતારે છે. ઘણા બધા વૃક્ષોના લાકડામાંથી આપણા ઘર માટે ફર્નિચર પણ બનાવવામાં આવે છે, છતાં આપણને તે કંઈ કહેતા નથી. ઘણા બધા વૃક્ષોના લાકડા બાળીને આપણા ઘરમાં બર્તન તરીકેનું કામ પણ કરે છે. અંતે એટલું જ કહીશ કે સરકારશ્રીના એક અભિયાન એટલે કે એક વાળ એક ઝાડમાં આપણે સૌ જોડાઈએ અને વધુમાં વધુ એક વૃક્ષ તો વાવીએ જ, અને બને તેટલા વધુ વૃક્ષો વાવીએ અને આપણી આવતીકાલને વધુમાં વધુ હરિયાળી બનાવીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. અહીં ઉપસ્થિત પધારેલ અધિકારીઓ, શાળાના શિક્ષકગણો અને ગ્રામજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ડઢાણિયા હિત છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું તમને યોગથી નિરોગી એ વિષય અર્થે થોડીક માહિતી આપીશ, જે તમે શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. શરીર और आत्मा के लिए तोहफा है योग, खुद को खुद से ही मिलने का मौका है योग. યોગ એ માનવ જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. જે વ્યક્તિ હંમેશા યોગ કરે છે તે સદાને માટે નિરોગી રહે છે. યોગ શબ્દનો અર્થ થાય છે જોડવું. યોગ એ આત્માની શાંતિ માટે પણ કરવામાં આવે છે. યોગ એ નાના બાળકોથી લઈ તે મોટા વૃદ્ધો સુધી દરેકને માટે લાભકારી હોય છે. યોગથી આપણું શરીર મજબૂત, બાહ્ય દેખાવમાં પણ આપણો ફેર પડે છે અને આપણા સાંધાના દુખાવો પણ અમુક યોગના આસનો કરવાથી દૂર થાય છે. આથી આપણે હંમેશા યોગ કરવો જોઈએ અને આપણે હંમેશા જો યોગ કરશું તો આપણા જીવનમાં તે ખૂબ જ લાભકારી બનશે. યોગનું મહત્વ સમજી અને તેની ઉપયોગિતાને ધ્યાને લઈ સંયુક્ત રાષ્ટ્રોએ 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકાર્યો છે. આથી એટલે કે શાળાઓમાં, કોલેજોમાં અને ઓફિસોમાં દરેક જગ્યાએ યોગ દિવસ મનાવવામાં આવે છે. આપણે આપણા આ વ્યસ્ત જીવનમાં
થોડો એવો સમય યોગ માટે કાઢીએ તો તે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આથી હું તમને બધાને એ જ કહીશ કે તમે યોગ માટે થોડો સમય કાઢો અને આ વાતને આ મારી વાણીને હું વિરામ આપતા કહું છું કે યોગ ભગાડે રોગ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સૌને મારા નમસ્કાર. મારું નામ ડાભી દીદી મુવાભાઈ. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય સ્વચ્છતા, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો તે મારી નમ્ર વિનંતી. સ્વચ્છતા અભિયાન. સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકારનો પ્રશંસનીય પ્રયાસ છે. જો જોવામાં આવે તો આપણી આજુબાજુને સ્વચ્છ રાખવાની આપણી નૈતિક જવાબદારીઓ છે. જો દરેક પોતાની જવાબદારી રાખે ફક્ત આ જ અભિયાનની જરૂર જ ન પડી હોત. શરમજનક બાબત છે કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સાફ કરે, પરંતુ એની બધી ગંદકી, કચરો બહાર શેરીઓ, રસ્તાઓ અને ચોક પર ફેંકે છે. તેઓ માનતા નથી કે આખો દેશ જ આપણું ઘર છે. તેને સ્વચ્છ રાખવાનું પણ આપણું કામ છે. કોઈ પાડોશી કે બહારના વ્યક્તિ તેને સાફ કરવા નહીં આવે, તેને આપણે જ સાફ કરવું પડશે. વડાપ્રધાન બન્યા પછી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધી જયંતિના અવસર પર 2 ઓગસ્ટ 2014ના રોજ આ અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું હતું. ભારત સ્વચ્છ બનાવવા માટે પરિવર્તન અભિયાનની શરૂઆત કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત જોવાનું ગાંધીજીનું સપનું હતું. ગાંધીજી હંમેશા લોકોને તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવાનું કહેતા હતા. સ્વચ્છ ભારત દ્વારા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોમાં જાગૃતિ લાવવાની છે કે તેઓ શૌચાલયનો ઉપયોગ કરે અને તે ખુલ્લામાં ન જાય. તે તમામ રોગો પણ ફેલાવી શકે છે, જે કોઈ માટે સારું નથી. ગાંધીજીની 145મી જન્મ જયંતિ પર શરૂ થયેલા આ અભિયાનને 2 ઓગસ્ટ 2014ના રોજ 8 વર્ષ પૂર્ણ કર્યા હતા. ભારત સંપૂર્ણપણે ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા લક્ષ્ય સુધી આપણે પહોંચી જઈએ છીએ. ગાંધીજી હંમેશા કહેતા હતા, સ્વતંત્ર કરતા સ્વચ્છતા વધુ મહત્વની છે. અભિયાનમાં જોડાઈએ. અસ્તુ. જય હિન્દ. અહીં ઉપસ્થિત અધિકારીશ્રી અને બધા શિક્ષકગણોનું અહીં સ્વાગત કરું છું. અને તેવી જ રીતે સંસ્કૃતમાં એવું કહેવાય છે કે વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન ગુપ્તમ ધનમ વિદ્યા બંધુજનો વિદેશ ગમને વિદ્યા પરમ દૈવતમ. આપણે ક્યાંય પણ બારે ગયા હોય, બારે એટલે આપણું કમ્ફર્ટ ઝોન એક હોય કે આપણે આપણા ગામમાં હોય ત્યાં સુધી તો સિંહ હોય, પણ ગામની બારે જવાનું થાય ત્યાં વચ્ચે કંઈક આપણે આપણી છાપ, આપણી ઓળખ રજૂ કરવી હોય તો આપણે શેના દ્વારા કરી શકીએ? તો કે આપણી વિદ્યાથી, આપણા જ્ઞાનથી આપણી છાપ, આપણી ઓળખ એ ઊભી થાય. અને એ આપણું જ્ઞાન, આપણું શિક્ષણ વધે એટલા માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓ, સ્કોલરશીપની યોજનાઓ, આ બધું ચાલુ છે. તો એમાં ધોરણ 5 થી શરૂ કરીએ તો ધોરણ 5 માં એક પરીક્ષા આવે. બાળકોમાંથી કોને ખબર છે ધોરણ 5 માં કઈ કઈ પરીક્ષાઓ આવે? સરસ. નવોદયની પરીક્ષા અને સીઈટી ની પરીક્ષા તમે બધા આપીને આવ્યા ને? તો નવોદયની પરીક્ષામાં પણ આપણને એક સીબીએસઈ સમાન સમકક્ષ કોર્સનો અભ્યાસક્રમ આપણને ત્યાં વિનામૂલ્યે અને રહેવા જમવા બધાની સગવડ આપણને ત્યાં મળે છે. દરેક જિલ્લામાં એક સ્કૂલો હોય છે. તેવી રીતે બીજી પરીક્ષા ધોરણ 5 માં છે તે એટલે સીઈટી. એ હમણાં જ થોડાક છેલ્લા 2-3 વર્ષોથી જ શરૂ થઈ છે. અને એ પરીક્ષામાં પણ બાળકોને ઘણું બધું, જેમને ખરેખર અભ્યાસમાં મુશ્કેલીઓ પડતી તેઓ માટે પણ એ પરીક્ષા, સીઈટી ની પરીક્ષા ઘણી બધી છે તે અનુરૂપ છે. એ પરીક્ષામાં પણ મહેનત કરીને ઘણા બધા બાળકો નંબર લાવે છે. આજે પણ આપણે એ બાળકોનું સન્માન કર્યું. એ સીઈટી ની પરીક્ષામાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જેમાં તમે હોસ્ટેલમાં ભણવા જાઓ ને તો પણ સરકારશ્રી દ્વારા તમને વિનામૂલ્યે રહેવા જમવા બધી સગવડ છે તે પૂરી પાડવામાં આવે. તેવી રીતે જો તમે ત્યાં ભણવા માટે ન જાઓ હોસ્ટેલમાં તો પણ તમને શિષ્યવૃત્તિ મળે છે. 6, 7, 8, 10મા ધોરણ સુધી તમે ભણો ત્યાં સુધી તેમાં શિષ્યવૃત્તિઓ મળે છે. તેવી રીતે પછી ધોરણ 6 માં કઈ પરીક્ષા આવે? કોને ખબર છે ધોરણ 6 માં કઈ પરીક્ષા આવે? ધોરણ 6 માં પણ પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એ આપવામાં આવે છે. એ પીએસસી ની પરીક્ષા ધોરણ 6 માં પણ આપવામાં આવે છે. તેમાં આપણને એકવાર શિષ્યવૃત્તિ છે તે મળે છે.
તેવી રીતે ધોરણ 8 ની પરીક્ષાઓ કોને કોને ખબર છે જે હમણાં 9મા વાળા આવ્યા છે આપી ની? ધોરણ 8 માં કઈ કઈ પરીક્ષાઓ લેવામાં આવે? NMMS. કોણ કહેશે NMMS નું પૂરું નામ? નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ. સરસ. આ NMMS ની પરીક્ષામાં પણ જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય છે તેમાં 9, 10, 11, 12 4 વર્ષમાં તેમને 48,000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મળે છે. દર મહિને 1,000 રૂપિયા NMMS ની પરીક્ષામાં જે ઉત્તીર્ણ થાય છે એને મળે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખરેડા હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત CRC શ્રી, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના આચાર્ય શ્રી, ગ્રામ આગેવાનો, શિક્ષકગણ, વાલા ભૂલકાઓ, વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ, સૌપ્રથમ તો આજની આ થોડી અકળાવનારી ગરમીની અંદર આ કાર્યક્રમ આપણે યોજી છીએ અને તમે લોકોએ સારું આયોજન કર્યું છે, મને આમંત્રણ મળ્યું છે એના માટે હું આપનો આભારી છું. બાળકો થોડી અકળાવનારી પરિસ્થિતિમાં પણ શાંતિથી બેઠા છે અને સાંભળે છે એટલે એમનો પણ આભાર માનું છું. થોડુંક આમ બાળકોને મજા આવતી હશે, રૂટીન શિક્ષણથી થોડુંક અલગ પડે અને અમુક નવીનતા લાગતું હશે ને થોડુંક કંટાળો આવતો હશે કે આ શું બધા એક પછી એક ભૂલ ભૂલ કરે છે. થાય ને? તમારી બધાની જેમ હું પણ જ્યારે ત્યાં સામેની બાજુ બેસતો, અમારા ટાઈમે તો આવું બધું નહોતું. સાહેબે એમ કીધું એમ ટીંકાટોળી કરી લઈ આવતા, ગમે કે ના ગમે ભણવું તો પડે. અને જ્યારે આવો કોઈ કાર્યક્રમ હોય તો સામેની બાજુ બેસતા ત્યારે ખબર ના પડતી કે શું ચાલે છે. અને 4-5 મિત્રો સારા આવીને બોલી ગયા, વૃક્ષારોપણ માટે બોલ્યા, યોગ વિશે બોલ્યા, સ્વચ્છતા માટે બેન બોલી, બહુ સારું બોલ્યા. તો આવું અહીંયા આવીને બોલવું એ આત્મવિશ્વાસ હોવો ને એ પણ બહુ મોટી વાત છે. તો આવી સ્પર્ધાઓ સ્કૂલની અંદર આપ લોકો ચાલુ રાખો, વક્તૃત્વ સ્પર્ધાઓ જેને કહેવાય, છોકરાઓનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય. આ ગામની આજુબાજુની 2 શાળાઓ છે, વાકડા અને ચીકિયાળી, જ્યાંથી આ બાળકો અહીંયા હાઈસ્કૂલની અંદર પ્રવેશ મેળવે છે. એનો પણ આજે મેં પ્રવેશોત્સવનો કાર્યક્રમ ત્યાં કર્યો. બહુ સારા ઉત્સાહી શિક્ષક મિત્રો 2 જગ્યાએ છે અને બહુ સારું ધ્યાન આપે છે. કદાચ આમાંથી બેઠા છે એ વાકડા અને ચીકિયાળી ગામના વિદ્યાર્થીઓ પણ હશે અને ખરેડાના તો ખરા. તો બહુ સારી વ્યવસ્થા ગામની અંદર તમને સ્કૂલમાં મળે છે. હમણાં આચાર્યશ્રી સાથે હું વાત કરતો હતો કે ગામમાં 10મા ધોરણનું રિઝલ્ટ કેવું હતું, તો કે સાહેબ એક વિદ્યાર્થીની ફેલ થઈ, બાકી 32માંથી 31 પાસ થયા. અને પાસ થયા એમાંય સારા માર્ક્સે પાસ થયા હશે. એમાંથી 5 છોકરાઓ છે એમણે સાયન્સ લીધું, બાકીના છોકરાઓ જનરલ સ્ટ્રીમમાં ગયા. તો જે છોકરાઓ 9મા ધોરણના અને 10મા ધોરણના બેઠા છે ને એને હું ખાસ એક વાત કહીશ કે તમે લોકો છે ને સાયન્સ બાજુ વળજો. PhD થયેલા એક શિક્ષક છે તમને, તો આવા સારા ક્વોલિફાઈડ ટીચર બહુ ઓછી જગ્યાએ હોય છે. તો એમનો જ્ઞાનનો લાભ લઈ સાહેબ મારી વિનંતી છે કે તમે 9મા ધોરણથી થોડુંક એને ઓરિયન્ટ કરાવડાવો. આ ગામમાંથી 10મા ધોરણના જેટલા છોકરાઓ પાસ થાય, છોકરા કે છોકરીઓ, એમાંથી 50% તો મિનિમમ સાયન્સમાં જવા જ જોઈએ. અને સાયન્સથી ડરવાનું નહીં. સાયન્સની અંદર ઘણી બધી તક તમને મળે છે. આગળ જઈને તમે વેલ ક્વોલિફાઈડ ડૉક્ટરથી લઈ એન્જિનિયર, BSc MSc થયેલા કે કમ્પ્યુટર એન્જિનિયરિંગ એ કરવું હશે તો તમને એમાં તક મળશે. જનરલ એટલે કે સામાન્ય પ્રવાહ ખોટો નથી, ખરાબ નથી. હું સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છું અને કુદરતે મને તક આપી છે કે ઘણી વખત અમે ગામની હોસ્પિટલની મુલાકાતે જઈએ તો અમારાથી ક્વોલિફાઈડ ડૉક્ટર જે હોય ને એ અમને રિપોર્ટ કરતા હોય કે આમાં સર આવી રીતે છે, આમાં તેમ છે. તો એવી તક પણ તમને મળશે.
અને બીજું એક વસ્તુ એ કહેવાની છે કે સરકારી શાળાઓ જેટલી છે ને એ બહુ મહેનત કરે છે. ઘણી વખત આપણે ક્યાંક ને ક્યાંક એનો ઋણ સ્વીકારવાનો ચૂકાઈ જતું હોય છે. અને બીજું કે આપણી બધી શાળાઓ છે ને ગુજરાતી માધ્યમની છે. ગુજરાતી માધ્યમમાંથી ભણીને જ્યારે ઇંગ્લિશ માધ્યમમાં તમે જાશો, કદાચ આમાંથી ઘણા વિદ્યાર્થીઓ 11મા 12મામાં જ કોઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જશે, અથવા કોઈ 8મા ધોરણથી થશે, અથવા કોઈ કોલેજમાં જશે. કોલેજમાં હવે સાયન્સમાં જાઓ તો લગભગ બધા કોર્સિસ છે ઇંગ્લિશ મીડિયમમાં છે. તમારી જેમ હું જ્યારે 12મું ધોરણ પાસ કરીને ઇંગ્લિશ મીડિયમની કોલેજમાં ગયો હતો ને, તો આમ આખો દિવસ ખાલી આમ બેઠો રહેતો કે આ શું બોલે છે. બધું ઇંગ્લિશની અંદર બોલે. જે પ્રોફેસર આવે એટલે અમે એમને કહીએ કે ગુજરાતીમાં બોલો. હવે એ પ્રોફેસર હતા ને હિન્દી ભાષી હોય, બહારના સ્ટેટમાંથી આવ્યા હોય, એને ગુજરાતી આવડે નહીં, અમને ઇંગ્લિશ આવડે નહીં. પછી અમે બેઠા રહીને બોલ્યા રાખે. પછી અમે પ્રિન્સિપાલ પાસે ફરિયાદ કરવા જાય કે અમને કહેજો ગુજરાતીમાં કહીએ. એટલે પ્રિન્સિપાલ એમ કે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લીધું છે તો ઇંગ્લિશ તો શીખવું પડે. એટલે બહુ ઊંચા લાગે. પછી બાજુમાં બેઠો હોય ને એ ઇંગ્લિશ મીડિયમ વાળો કોઈ છોકરો હોય, એને બધું આવડે, એ જવાબ આપે ઇંગ્લિશની અંદર. એટલે થોડી આમ લઘુતા ગ્રંથિ આવે, કારણ આપણે ક્યાંક પાછળ રહી ગયા. આપણી સ્કૂલે આપણને ઇંગ્લિશ શીખાડ્યું જ નહીં. માંડ બેસતા અને ઇંગ્લિશમાં થાય એટલા માર્ક લઈને પાસ થઈ જતું. પણ જ્યારે ધીમે ધીમે શીખવાનું ચાલુ કર્યું ને, તો ગુજરાતી મીડિયમનું હોવાને કારણે એટલો પાયો સરસ ગુજરાતીનો તૈયાર થયો હતો કે ઇંગ્લિશ મીડિયમની ઇમારત બહુ સરસ ચણાઈ ગઈ. તો 1 વર્ષ કદાચ સ્ટ્રગલ કર્યું. બીજા ત્રીજા વર્ષે અમે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ કરતા ગુજરાતી મીડિયમના છોકરાઓના ગ્રેડ સારા હતા. અને આગળ જઈને માસ્ટર ડિગ્રી એ કરી, એમાંય અમે આગળ રહ્યા. અને છેલ્લે જ્યારે અમે પાછળ વળીને જોઈએ છીએ તો અમારા ઇંગ્લિશ મીડિયમના મિત્રો છે એના કરતાં અમે ગુજરાતી મીડિયમના મિત્રો થોડાક આગળ પહોંચી ગયા. એનું કારણ એટલું કે અમારી સરકારી શાળાના શિક્ષકોએ અમારામાં જે સિંચન કર્યું હતું એ બહુ સારું હતું અને પાયો મજબૂત કર્યો હતો, એના લીધે અમે આગળ વધ્યા. તો આજે બાળકો બેઠા છે, એ બાળકોને મારી વિનંતી છે કે તમને તમારા શિક્ષકો જ્યારે ભણાવે ને ત્યારે શાંતિથી ભણવું, સમજવું, અને આગળ જ્યારે તમે જાઓ અને બહુ સારી પદવી પ્રાપ્ત કરો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, અમારા જેવા કોઈ સરકારી અધિકારી બનો, અથવા તમારું કોઈ પણ બીજી જગ્યાએ આગળ વધો, તો તમારી ગામની શાળાનું અને હાઈસ્કૂલનું અને આચાર્યથી લઈને શિક્ષકનું ઋણ ચૂકવવાનું ના ભૂલતા. આજે સાથે સાથે અમુક વાલીઓ પણ બેઠા છે. વાલીઓને મારી વિનંતી છે કે તમારા અમુક વાલી એવા હશે કે જેનું બાળક પહેલી વખત સ્કૂલનું પગથિયું ચડશે. અમુક વાલીઓ હશે કે જેના બાળકો ઓલરેડી સ્કૂલમાં ભણે છે. તો તમારી પોતાની જવાબદારી છે કે બાળકો શું ભણે છે, કેટલું ભણે છે, અને સાંજે એક વખત બેસાડીને પૂછો. શાળાઓને આચાર્યશ્રીઓને વિનંતી છે કે તમે વાલી મીટિંગ સમયાંતરે કરો. 1 મહિને 2 મહિને વાલીઓને બોલાવો અને વાલીઓને વાત કરો કે તમારો આ છોકરો કે છોકરી છે ભણવામાં એની આ બાબતો છે, આ જગ્યાએ વધારે મહેનતની જરૂર છે અને આમાં તમારો સપોર્ટ જોશે. અને વાલીઓને વિનંતી છે કે તમારા રૂટીન કામકાજમાંથી પરવારીને પણ સાંજે અડધી કલાક તમારા છોકરાઓ સાથે ગાળો, જેથી કરીને તમને ખ્યાલ હોય કે મારો છોકરો ક્યાં પહોંચ્યો છે કે ક્યાં પહોંચી છે. અને બહેનોને ખાસ મારી વિનંતી છે કે તમે 9મું 10મું પાસ કરીને અટકી ના જતા. 11મું 12 પછી ત્યાંથી ગ્રેજ્યુએટ ત્યાં સુધી પહોંચજો. અમે જોઈએ છીએ કે બહેનો કરતાં ભાઈઓ પાછળ રહી જાય છે ભણવામાં. અને સામાજિક પરિસ્થિતિમાં હવે તો ઘણું જોવાય છે કે છોકરો માત્ર ગ્રેજ્યુએટ હોય, છોકરી માસ્ટર ડિગ્રી કરેલી હોય છે. એટલે આવી પરિસ્થિતિ અત્યારે ઓલરેડી છે. અને મા બાપને વિનંતી છે કે તમારી દીકરીને ભણાવજો. દીકરી ભણશે ને તો એ આગળ ક્યાંય પાછી નહીં પડે. અને છોકરાઓને વિનંતી છે કે છોકરીઓ કરતાં પાછા ના રહી જતા, ભણજો. ટકાવારીમાં આગળ રહેવું પડે
અને ભણવામાં આગળ રહેવું પડે. બહુ સરસ વ્યવસ્થા છે સ્કૂલની, હાઈસ્કૂલની, આચાર્યશ્રીઓની, અને ગામ તરફથી સપોર્ટ એ સારો હશે. તમારું પ્રાંગણ બહુ મોટું છે, હાઈસ્કૂલ એ જૂની અને સારી છે. હમણાં રિનોવેશનનું બધું કામકાજ ચાલે છે, એટલે શાળાનું કામ જે નવા સારા સક્ષમ નાગરિકો બનાવવાનું છે ને, એ કામ અમારું વધારે સારી રીતે થાય એવી હું મારા તરફથી શુભકામનાઓ આપું છું. અને જેનું પહેલું પગથિયું આજે ચડાણું છે, એવા જે ભૂલકાઓ બેઠા છે, ભવિષ્યમાં સારા નાગરિકો બનીને સમાજને આગળ વધારે એવી એમને શુભકામનાઓ આપીને મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. આભાર વિધિ માટે વધુ સમય નહીં લઉં, પણ સાહેબે આપણને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. આપણું ભવિષ્ય તરફનું લક્ષ્ય કેવું હોવું જોઈએ એ પણ આપણા 9મા 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી ઘડવા માટે ખૂબ ઉપયોગી બને. એમાંથી પણ આપણે કંઈક શીખ લઈએ. આપણે પણ સાહેબને ખાતરી આપીએ કે અમે ખૂબ સારી મહેનત કરશું. ચોક્કસ અમારી મહેનત રહેશે જ. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે અમે પણ સાથે ઊભા રહીશું. આ સાથે આપણા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અંતર્ગત આપણે પધારેલા સાહેબ શ્રી પરમાર સાહેબ, જે પ્રાંત અધિકારી છે, ઉમેશભાઈ પટેલ, જે CRC રામકૃષ્ણ સ્કૂલમાં છે, એમને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા અત્રે ઉપસ્થિત તમામ પ્રાથમિક શાળાના સ્ટાફ, વાલીગણ, વિદ્યાર્થીઓ સર્વેનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. જે મોરબી જિલ્લાના જે ઓફિસરો આવ્યા છે તેમના દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવેલો છે. તમે નિહાળી રહ્યા છો કે મોરબી જિલ્લાના અધિકારીઓ દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. Ahora.